નમસ્તે મિત્રો, તો આપ સૌનો ટેક ક્લાસરૂમ ચેનલ પરથી હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ક્રિએટ અ ફ્રી યુટ્યુબ થંબનેલ યુઝિંગ ચેટ જીપીટી. તો આપ સૌને ખબર છે ચેટ જીપીટી એક એઆઈ પ્લેટફોર્મ છે અને ચેટ જીપીટીની મદદથી સારું એવું ગ્રાફિક્સ ડિઝાઇનિંગ કરી શકાય છે. અને હાલ તો એવું કહી શકાય કે ગ્રાફિક ડિઝાઇનિંગના નાના મોટા જે લોકો હતા, કે જે લોકો નાનું મોટું ગ્રાફિક ડિઝાઇનિંગ કરી લેતા હતા, એ બધાની હાલ ચેટ જીપીટીએ છુટ્ટી કરી દીધી છે. મતલબ કે ચેટ જીપીટી પોતે એક સારું ગ્રાફિક ડિઝાઇનિંગ કરીને તમારી રિક્વાયરમેન્ટ્સને કમ્પ્લીટ કરે છે. તો આજનો આપણો વિષય છે કે યુટ્યુબ થંબનેલ્સ તમે ચેટ જીપીટીની મદદથી કેવી રીતે બનાવી શકો. તો ચેટ જીપીટીનું હાલનું જે મોડલ છે ઇમેજ 2.0, એ ખૂબ જ સારું મોડલ છે ગ્રાફિક ડિઝાઇનિંગ માટે, અને ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ જ સારી એક્યુરેસી આપે છે. આજનો જે વિષય છે યુટ્યુબ થંબનેલ્સ બનાવવાનો, એ થંબનેલ્સ આપણે ઇંગ્લિશમાં બનાવીશું. પણ ઘણા બધા મિત્રો હિન્દીમાં પણ થંબનેલ બનાવે છે અને ગુજરાતીમાં પણ થંબનેલ બનાવતા હોય છે. તો એમના માટેનો વિડીયો હું અલગથી લઈને આવવાનો છું, હિન્દી માટે અને ગુજરાતી માટે. આજે જે આપણે વિડીયોમાં એલિમેન્ટ્સ મૂકીશું, એ ખાસ જોઈશું કે કેવા કેવા એલિમેન્ટ મૂકી શકાય, એ એલિમેન્ટ્સને કઈ રીતે ચેન્જ કરી શકાય, ટાઇટલ્સને હાઇલાઇટ કઈ રીતે કરી શકાય, અને ઘણી બધી વસ્તુ છે કે યુટ્યુબ થંબનેલ્સમાં તમે કઈ કઈ વસ્તુને એડ કરી શકો. તો ડાયરેક્ટ અહીંયા થંબનેલ્સને ક્લોઝ કરી લઉં છું. એ પહેલાં થંબનેલ તમે જોઈ પણ શકો છો, કારણ કે આ થંબનેલ્સ પણ મેં ચેટ જીપીટીમાં જ બનાવેલો છે. એટલે તમે જોઈ શકો છો, મારો ફોટોગ્રાફ જોઈ શકો છો, અહીંયા ટેક ક્લાસરૂમનો એક લોગો જોઈ શકો છો, ટેક્સ્ટ છે અહીંયા, અટ્રેક્ટિવ ફોન્ટ્સ પણ તમે જોઈ શકો છો. તો આ થંબનેલ્સ પણ મેં ચેટ જીપીટીમાં જ બનાવેલો છે. હવે હું તમને બીજા થંબનેલ્સ પણ અહીંયા બતાવી દઉં છું. મારી ચેનલ ઉપર તમે જેટલા પણ થંબનેલ્સ, અહીંયા જેટલા પણ થંબનેલ્સ તમે જુઓ છો, એ બધા જ થંબનેલ જે છે એ ચેટ જીપીટીની મદદથી જ બનાવેલા છે. અને એ પણ ગુજરાતીમાં પણ છે, ઘણા બધા થંબનેલ્સ તમે જોઈ શકો છો. ઇંગ્લિશમાં પણ ઘણા બધા થંબનેલ છે. એટલે થંબનેલ્સ બહુ જ સારી રીતે બની શકે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા જુઓ છો, તો સેન્ટરમાં ફોટોગ્રાફ્સ લીધો છે મેં મારો. લેફ્ટ હેન્ડ સાઈડ છે, રાઈટ હેન્ડ સાઈડ, જેટલા પણ થંબનેલ છે એમાં દરેકમાં તમે જોશો તો મારા કપડાના જે કલર છે, ટી-શર્ટ કલર, એ પણ તમે અલગ અલગ જોઈ શકો છો. એકચ્યુઅલીમાં મારી પાસે ફક્ત ને ફક્ત એક જ ફોટોગ્રાફ છે અને એ ફોટોગ્રાફ્સને હું અલગ અલગ રીતે યુઝ કરું છું. એટલે થંબનેલ્સ કેવી રીતે બને છે, એનો આજનો વિષય છે આપણો. એટલે ટાઈમ વેસ્ટ નથી કરવો, આપણે ડાયરેક્ટ જતા રહીએ છીએ ચેટ જીપીટી ઉપર. ચેટ જીપીટી મેં અહીંયા ઓપન કરી લીધું છે અને ચેટ જીપીટીના ટાઇટલ થંબનેલ્સ બનાવવા માટેનો જે પ્રોમ્પ્ટ છે, એ પણ મેં અહીંયા લખીને રાખ્યો છે. એટલે પહેલાં આપણે એને સમજી પણ લઈએ. અને 3 ભાગમાં હું ડિવાઈડ કરી દઉં છું. પહેલા ભાગમાં મેં શું લખ્યું છે, આઈ વોન્ટ ટુ ક્રિએટ એન આઈ કેચિંગ યુટ્યુબ થંબનેલ ફોર ધ ફોલોવિંગ કન્ટેન્ટ. નીચે આપેલી કન્ટેન્ટ માટે મારે એક થંબનેલ્સ બનાવવો છે અને થંબનેલની સાઈઝ શું છે, તો અહીંયા મેં બેનર સાઈઝ 16:9 લખ્યું છે. તો 16:9 શું છે, એ થંબનેલની સાઈઝ છે, કે જેને આપણે ડાયમેન્શન કહીએ છીએ. તો એની સાઈઝ જે રહેશે 16:9 રહેશે, તો તમને પરફેક્ટ યુટ્યુબ થંબનેલ્સમાં એ સેટ થઈ જશે. હવે મેં અહીંયા બેનર લખ્યું છે. બેનર કેમ લખ્યું છે? કારણ કે થંબનેલ્સ આપણા માટે એ થંબનેલ છે. પણ એ ચેટ જીપીટી માટે તો એક બેનર જ છે. એને તો બેનર જ લાગે છે કે આપણે ચોરસ બેનર બનાવી શકીએ છીએ, 4x5 બેનર બનાવી શકીએ, 9x16 કરી શકીએ, 16:9 કરી શકીએ. તો એના માટે તો એ બેનર જ છે. એટલા માટે મેં અહીંયા લખ્યું છે બેનર સાઇઝ ઇઝ 16:9. તો આ જે 2 વસ્તુ છે એ કોમન રહેશે તમારા માટે પણ. આ લાઈન જે છે તમારે કોમન લખી દેવાની છે. એના પછી શું જોઈએ? તમે જનરલી જોશો અહીંયા કે મારા બધા જ થંબનેલ્સની અંદર મારો પોતાનો અહીંયા ફોટોગ્રાફ્સ હોય છે. કેમ હોય છે? કે મારે એક પોતાની એક બ્રાન્ડ આઇડેન્ટિટી બનાવવી છે કે ભાઈ ટેક ક્લાસરૂમ તો ટેક ક્લાસરૂમ તો કોનું? તો રવિ સરનું. તો એ રીતે મારે દરેક થંબનેલ્સમાં મારો ફોટોગ્રાફ્સને હું જનરલી મૂકતો હોઉં છું. એટલે અહીંયા એ પણ વસ્તુ મેં લખી છે. એડ માય અપલોડેડ ફોટો ઇન ધ બેનર એન્ડ ચેન્જ ધ ટી-શર્ટ કલર. એડ માય અપલોડેડ ફોટો ઇન ધ બેનર એન્ડ ચેન્જ ધ ટી-શર્ટ કલર ઓફ યલો. મારે ટી-શર્ટ કલર કેવો જોઈએ છે? તો યલો જોઈએ છે. હવે મારી પાસે કયો ફોટોગ્રાફ છે? તો હું એ પણ તમને બતાવી દઉં છું અહીંયા. એક ક્લાસરૂમના ફોટોગ્રાફ્સમાં જે ફોલ્ડર છે એની અંદર મારી પાસે આ એકલતો ફોટોગ્રાફ છે કે જેને હું જનરલી યુઝ કરું છું. હવે આ ફોટોગ્રાફ્સ તમે જોશો તો બ્લુ કલરની ટી-શર્ટ છે અને એમાં અહીંયા ટી-શર્ટ ઉપર કંઈ લખેલું પણ નથી. પણ જનરલી તમે જોશો તો અહીંયા ટેક ક્લાસરૂમ પણ લખેલું હોય છે થંબનેલમાં, અને ટી-શર્ટનો કલર પણ આપણે ચેન્જ કરીએ છીએ અને એનો પોઝ પણ ચેન્જ કરીએ છીએ. તો હવે આ જ ફોટોગ્રાફ્સને આપણે યુઝ કરીશું. અને એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે, એડ માય અપલોડેડ ફોટો, એટલે કે હું જે અપલોડ કરું છું ફોટો, એની ટી-શર્ટનો કલર યલો કરી દેવો છે મારે. એન્ડ ઓલ્સો ચેન્જ ધ પોઝ ઓફ ધ ફોટો એઝ પર રિક્વાયરમેન્ટ, કે રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો પોઝ પણ ચેન્જ થવો જોઈએ. જો આપણને પ્રોપર મળી જાય છે તો ઠીક છે, નહીં તો પછી એને પણ આપણે પોઝને પણ ચેન્જ કરી શકીએ છીએ. હવે શું વાત આવી ટાઇટલની.
તો એડ ધીસ ટાઇટલ ક્રિએટ આ પણ તમે મૂકી શકો છો. તો તમે તમારા ફોટોગ્રાફ્સને પણ તમારા થંબનેલમાં એડ કરવા માંગતા હોય તો અહીંયા સુધીની કોઈ વસ્તુ ચેન્જ નહીં થાય. અહીંયા સુધીની વસ્તુ આપણે સેમ જ રહેશે. હવે આગળ જોઈએ એડ ધીસ ટાઇટલ. તો ટાઇટલ્સ કયું છે મેઇન? તો ક્રિએટ અ ફ્રી યુટ્યુબ થંબનેલ યુઝિંગ અ ચેટ જીપીટી. એટલે કે આજનો જે વિડીયો છે એનું જ આપણે થંબનેલ બનાવીએ છીએ. ક્રિએટ અ ફ્રી યુટ્યુબ થંબનેલ યુઝિંગ ચેટ જીપીટી. અટ્રેક્ટિવ પછી આપણે શું કર્યું અહીંયા ડેશ કર્યો. અહીંયા ફૂલ સ્ટોપ કર્યો ને અહીંયા ડેશ કર્યો. એટલે આપણું મેઇન ટાઇટલ જે છે એ કયું છે? તો આ છે. એ એને મેઇન ટાઇટલ એઝ અ ટ્રીટ કરશે અને ડેશ પછી હું જે પણ વસ્તુ લખીશ એ એને સબ ટાઇટલમાં લેશે. મતલબ કે નીચે લેશે. એ એનું સબ ટાઇટલ થઈ જશે. તો મારે નીચે લખવું છે અટ્રેક્ટિવ, વાયરલ અને એચડી ક્વોલિટી. હાઇલાઇટ ધ ટાઇટલ. ટાઇટલને હાઇલાઇટ કરવું છે અને મારે આખા જે યુટ્યુબ થંબનેલ છે એની જે બેકગ્રાઉન્ડ છે એ બેકગ્રાઉન્ડ મારે કેવો કરવો છે? તો ઓફ વ્હાઇટ કલરનો કરવો છે. તો નીડ ઓફ વ્હાઇટ ક્રીમી બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ મારું ઓફ વ્હાઇટ આવવું જોઈએ. તો એવો આપણે એક અહીંયા લખ્યો છે. હવે મોસ્ટ પ્રોબેબલી બધી વસ્તુ અહીંયા આવી ગઈ છે તો એને કોપી કરું છું. ચેટ જીપીટીમાં જઈને પેસ્ટ કરું છું અને આપણો ફોટોગ્રાફ્સને અહીંયા શું કરવું પડશે? એડ કરી દેવો પડશે. ફોટોગ્રાફ્સને એડ કરી દઉં છું. ઓકે, એટલે આપણો જે પ્રોમ્પ્ટ છે એ હવે અહીંયા રેડી થઈ ગયો છે અને હું અહીંયાથી એને એક્ઝિક્યુટ આપું છું. જસ્ટ અ મિનિટ અને અહીંથી એક્ઝિક્યુટ આપું છું. એટલે આપણો પ્રોમ્પ્ટ એક્ઝિક્યુટ થઈ ગયો છે અને થોડા જ ટાઈમમાં આપણને યુટ્યુબ થંબનેલ દેખાશે. હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે રીતે આપણે પ્રોમ્પ્ટમાં લખ્યું છે એ રીતે થંબનેલ ક્રિએટ થઈ ગયો છે. યલો ટી શર્ટ હતી કહ્યું હતું તો યલો ટી શર્ટ છે. પર્ટિક્યુલર પોઝ કીધો હતો તો પોઝ પણ પરફેક્ટ છે. અહીંયા ટાઇટલ જોઈ શકો છો ક્રિએટ અ ફ્રી યુટ્યુબ થંબનેલ યુઝિંગ ચેટ જીપીટી. એ પણ એને પ્રોપર લખ્યું છે. અહીંયા ચેટ જીપીટીનો એનો લોગો પણ એડ કરી દીધો છે. આપણે નીચે સબ લાઇન લખી હતી અટ્રેક્ટિવ, વાયરલ અને એચડી ક્વોલિટી. તો એ પણ આવી ગયું છે ને અહીંયા યુટ્યુબનો એને બહુ સારો એવો લોગો પણ એની રીતે એડ કરી દીધો છે. હવે આપણે એક વસ્તુ ભૂલી ગયા હતા અહીંયા કે અહીંયા મારે જે ટી શર્ટ છે એના ઉપર મારે ટેક ક્લાસરૂમ લખવું છે. મારે મારી જે ચેનલ છે એનું બ્રાન્ડિંગ કરવું છે. તો હું અહીંયા એ વસ્તુ લખવાનું ભૂલી ગયો હતો. તો અહીંયા હવે લખી દઉં છું. તો આપણે કઈ રીતે શું લખવાનું છે? તો એડ ટેક ક્લાસરૂમ ટેક્સ્ટ ઓન ટી શર્ટ ઇન સ્મોલ સાઇઝ. બસ આટલી જ વસ્તુ આપણે એડ કરવાની છે. હવે યલો ટી શર્ટની જગ્યાએ હું શું કરી દઉં છું? યલો ટી શર્ટની જગ્યાએ આપણે હવે રેડ કરી દઉં છું. ચલો રેડ, કલર ઓફ રેડ. એટલે ફરી આની આ જ વસ્તુને પેસ્ટ કરું છું. ઓકે, અને ફરી પાછો ફોટોગ્રાફ્સને આપણે એડ કરી દઈએ છીએ. સેમ ફોટોગ્રાફ્સ પણ હવે આમાં બે વસ્તુ મેં ચેન્જ કરી છે. એક તો ટી શર્ટ રેડ કરી દીધી છે અને ટી શર્ટ ઉપર આપણે શું લખેલું જોઈએ છે? તો એડ ટેક ક્લાસરૂમ ટેક્સ્ટ ઓન ધ ટી શર્ટ ઇન સ્મોલ સાઇઝ. તો સ્મોલ સાઇઝમાં અહીંયા ટેક ક્લાસરૂમ પણ લખેલું હોવું જોઈએ એવું મારે જોઈએ છે. તો જોઈએ હવે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણો થંબનેલ રેડી છે અને ટી શર્ટનો કલર જે છે એ રેડ થઈ ગયો છે અને અહીંયા ટેક ક્લાસરૂમ લખેલું પણ તમને દેખાય છે. તો ટેક ક્લાસરૂમ પણ થઈ ગયું છે. અહીંયા થોડો કલર્સ કોમ્બિનેશનમાં પણ થોડા ચેન્જ કરી દીધા છે અને ટી શર્ટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. આ જ રીતે તમે યુટ્યુબ થંબનેલ્સને અલગ અલગ રીતે ક્રિએટ કરી શકો છો. મારી પાસે એક બીજો પણ ફોટોગ્રાફ છે તો એને પણ એડ કરી શકું છું. આ થંબનેલ્સ પણ તમે જોઈ શકો છો. ફોટોગ્રાફ્સની આજુબાજુમાં તમારે એક આઉટલાઇન જોઈતી હોય તો ફોટોગ્રાફ્સ પ્રોપર દેખાય તો એ આઉટલાઇન્સ પણ તમે એડ કરી શકો છો. તો હું હવે એક એ વસ્તુ પણ લખી દઉં છું. આઈ વોન્ટ એન આઉટલાઇન ઓન માય અપલોડેડ ફોટોગ્રાફ. વ્હાઇટ આઉટલાઇન લખી દો. વ્હાઇટ સારી લાગશે. વ્હાઇટ આઉટલાઇન. અને અહીંયા મારે જે ટી શર્ટવાળો ફોટો છે એને મારે ચેન્જ કરવો છે. મારી પાસે એક બ્લેઝરવાળો પણ ફોટો છે તો એ મૂકવો છે. તો એ વસ્તુ પણ લખી દઉં છું. એડ માય અપલોડેડ ફોટો ઇન ધ બેનર. અહીંયા સુધીનું કોપી કરું છું. અહીંયા કંટ્રોલ CV. એડ માય અપલોડેડ ફોટો ઇન ધ બેનર એન્ડ ચેન્જ ધ એપ્રોપ્રિએટ પોઝ. બસ એટલી વસ્તુ લખું છું. અહીંથી આ જ વસ્તુને શું કરું છું? કોપી કરું છું ચેટ જીપીટીમાં. અહીંયા એ વસ્તુને એડ કરું છું અને જે ટી શર્ટવાળું જે લાઈન હતી એને હું ડિલીટ કરી દઈશ અહીંયાથી. એડ માય અપલોડેડ ફોટો ઇન ધ બેનર એન્ડ ચેન્જ ધ ટી શર્ટ કલર. કારણ કે હવે ફોટો હું ચેન્જ કરી રહ્યો છું. ઓકે, તો હવે એક મારી પાસે બ્લેઝરવાળો ફોટોગ્રાફ છે અને એ પણ ફોટોગ્રાફ્સ મેં ચેટ જીપીટીમાં જ બનાવેલો છે. એટલે એ ફોટોગ્રાફ્સ મારે બ્લેઝર સાથે જોઈએ છે. કારણ કે તમે ઘણા બધા પાછળના તમે જો થંબનેલ જોયા હોય તો એ બ્લેઝર સાથેના ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. તો એ રીતે પણ તમે અહીંયા ફોટોગ્રાફ્સ એડ કરી શકો છો.
સેમ વસ્તુ છે, હું પહેલાં એને એક્ઝિક્યુટ કરી દઉં, પછી આપણે એને પ્રોમ્પ્ટને સમજીએ. એક્ઝિક્યુટ થઈ ગયું છે. હવે પ્રોમ્પ્ટને સમજીએ. સેમ વસ્તુ 2 લાઈન તો લખી છે મેં પહેલાં તો. આઈ વોન્ટ ટુ ક્રિએટ એન આઈ કેચિંગ યુટ્યુબ થંબનેલ ફોર ફોલોવિંગ કન્ટેન્ટ. બેનર સાઇઝ ઇઝ 16:9. તો એ તો કોમન છે. એડ માય અપલોડેડ ફોટો ઇન ધ બેનર એન્ડ ચેન્જ ધ એપ્રોપ્રિએટ પોઝ. તો આ સેમ ફોટોગ્રાફ મારે એડ કરવો છે, પણ પોઝ થોડો ચેન્જ કરી શકો છો, કારણ કે મારા હેન્ડ અને ગેસ્ચર બતાવવા છે એટલા માટે. એડ ટેક ક્લાસરૂમ ટેક્સ્ટ ઓન ધ ટી શર્ટ ઇન સ્મોલ સાઇઝ. ટી શર્ટ કરી દીધું છે મેં અહીંયા, એટલે કદાચ બ્લેઝરનું ટી શર્ટ થઈ શકે, કારણ કે આ એક મિસ્ટેક રહી ગઈ છે. અહીંયા ટી શર્ટ લખવાની જરૂર નથી, કારણ કે ટેક ક્લાસરૂમનો લોગો તો ઓલરેડી ફોટોમાં હતો જ. તો ટી શર્ટ મેં લખ્યું છે, એટલે કદાચ બની શકે કે બ્લેઝરની જગ્યાએ અહીંયા ટી શર્ટ કરી દે. આઈ વોન્ટ એન આઉટલાઇન ઓન માય અપલોડેડ ફોટોગ્રાફ્સ. જે ફોટોગ્રાફ છે એની આજુબાજુમાં મારે આઉટલાઇન પણ જોઈએ છે. જો મેં કહ્યું તો એ પ્રમાણે થયું છે અહીંયા, કે ફોટોગ્રાફ્સમાં આઉટલાઇન બહુ જ સરસ અહીંયા વ્હાઇટ અને એડ કરી દીધી છે. એ એકદમ પરફેક્ટ લાગે છે. બાકીની જે કન્ટેન્ટ છે એ પણ બહુ પરફેક્ટ છે. ખાલી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે બ્લેઝરવાળો ફોટો છે એ અહીંયા એડ નથી થયો. તો એ હું તમને એડ કરીને બતાવું હવે. હવે તમે જોઈ શકો છો કે આપણે હવે અહીંયા બ્લેઝરવાળા ફોટા સાથે આપણે બનાવવો છે યુટ્યુબ થંબનેલ્સ. તો હું એનો પ્રોમ્પ્ટ લખી અને અહીંયા એક્ઝિક્યુટ કર્યો છે. આપણે એને સમજી લઈએ શું ચેન્જીસ કર્યા છે. તો મેં ફર્સ્ટ લાઇન જે છે કોમન છે. આઈ વોન્ટ ટુ ક્રિએટ એન આઈ કેચિંગ યુટ્યુબ થંબનેલ ફોર ધ ફોલોવિંગ કન્ટેન્ટ. બેનર સાઇઝ ઇઝ 16:9. તો 16:9નું આપણે બેનર જોઈએ છે અને યુટ્યુબ થંબનેલ જોઈએ છે. એડ માય અપલોડેડ ફોટો ઇન ધ બેનર એન્ડ ચેન્જ ધ એપ્રોપ્રિએટ પોઝ. તો ફોટોગ્રાફ કયો અપલોડ કર્યો છે આ વખતે? તો બ્લેઝરવાળો કર્યો છે, અને એનો જે પોઝ છે એ ચેન્જ કરવો છે મારે ખાલી. એટલે પોઝ પ્રોપર જોઈએ છે, અપ્રોપ્રિએટ. બીજું શું લખ્યું છે? આઈ વોન્ટ એન વ્હાઇટ આઉટલાઇન ઓન માય અપલોડેડ ફોટોગ્રાફ. મારે જે ફોટોગ્રાફ છે એની ચારે બાજુ એક વ્હાઇટ આઉટલાઇન જોઈએ છે, કે જેથી એ ફોટોગ્રાફ્સનું બહુ સારું લાગે. એડ ટાઇટલ સેમ રાખ્યું છે. ક્રિએટ અ યુટ્યુબ થંબનેલ યુઝિંગ ચેટ જીપીટી. એટ્રેક્ટિવ વાયરલ એચડી ક્વોલિટી એ આપણો બીજા નંબરનું સ્ટેટમેન્ટ છે. હાઇલાઇટ કરવાનું છે. નીડ ઓફ વ્હાઇટ ક્રીમ બેકગ્રાઉન્ડ, અને ઓફ વ્હાઇટ ક્રીમ બેકગ્રાઉન્ડ્સ આપણે થંબનેલનું રાખવાનું છે. તો પહેલાંનો જે થંબનેલ હતો એ આપણે ટી શર્ટ સાથે બનાવ્યો છે. હવે બ્લેઝર સાથે બનાવું છું. બ્લેઝરમાં બહુ સારો થંબનેલ લાગશે, અને બ્લેઝરવાળો જે ફોટોગ્રાફ્સ પણ મેં બનાવ્યો છે એ પણ ચેટ જીપીટીની મદદથી જ બનાવ્યો છે. તો તમે આ રીતે પહેલાં તમારો ફોટોગ્રાફ્સ પણ ક્રિએટ કરી શકો, અને પછી એમાં થંબનેલ્સની અંદર તમે એડ કરી શકો. તમે જોઈ શકો છો હવે થંબનેલ્સ આપણો રેડી થઈ ગયો છે, અને એને મોટો કરીને તમને બતાવું છું. તો અહીંયા જુઓ, બ્લેઝરમાં ફોટોગ્રાફ થઈ ગયો છે. એનું જે હેન્ડ જે પોઝિશન છે એ તમે જોઈ શકો છો. મારો નોર્મલ ફોટોગ્રાફ્સ હતો અહીંયા. અહીંયા જે અપલોડ કર્યો છે નોર્મલ ફોટોગ્રાફ છે, એમાં કોઈ હેન્ડ પોઝિશન નથી. પણ આની અંદર તમે જોઈ શકો છો એ એપ્રોપ્રિએટ હેન્ડ પોઝિશન બતાવે છે, એટલે સારું લાગે છે. અહીંયા ક્રિએટ અ ફ્રી યુટ્યુબ થંબનેલ યુઝિંગ ચેટ જીપીટી, એ પણ એકદમ પરફેક્ટ બન્યું છે. સેકન્ડ લાઇન છે એટ્રેક્ટિવ વાયરલ અને એચડી ક્વોલિટી, એ પણ પરફેક્ટ અહીંયા દેખાય છે. મતલબ કે એક પરફેક્ટ યુટ્યુબ થંબનેલ બની ગયો છે. તો મિત્રો, હવે તમને ઇંગ્લિશ લેંગ્વેજની મદદથી જો યુટ્યુબ થંબનેલ બનાવતા હોય, મતલબ કે તમારી થંબનેલની અંદર ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ કરતા હોય, તો 100% તમને આ રીતે એક્યુરેટ થંબનેલ મળશે ચેટ જીપીટીની મદદથી, અને એકદમ પરફેક્ટ થંબનેલ તમે તમારો બનાવી શકશો. નેક્સ્ટ આપણો જે વિડીયો હશે એ હિન્દી અને ગુજરાતીમાં થંબનેલ્સ કઈ રીતે બની શકે, તો એના માટેનો હું લઈને આવવાનો છું. તો ત્યાં સુધી આ વિડીયોને એન્જોય કરો. આ વિડીયોની મદદથી તમે પણ તમારા યુટ્યુબ થંબનેલ છે એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરો, અને સારા એવા થંબનેલ્સ ક્રિએટ કરો, જેથી ઓડિયન્સ એના ઉપર ક્લિક કરે અને તમારો વિડીયો જોવે. હજુ પણ તમને કોઈ ઇશ્યુ કે કંઈ પ્રોબ્લેમ્સ લાગતો હોય, અને તમે જ્યારે પણ થંબનેલ્સ ક્રિએટ કરો ત્યારે કંઈ પ્રોબ્લેમ્સ આવે છે, તો આ વિડીયોની કમેન્ટમાં જરૂર જઈને કંઈક લખજો, કમેન્ટ્સ કરજો, જેથી મને ખ્યાલ આવે અને એ પ્રોબ્લેમ્સને આપણે સાથે મળીને સોલ્વ કરી શકીએ. સો સાથે મળીને ગ્રો કરીએ યુટ્યુબ ઉપર. મારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના વિડીયોનું પણ નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.